મિત્રો હાય હું છું પિનલ દુધાત અને હું ઉત્સવ અદવાણી. આજે અમે અમારી પહેલી ચેનલ ચાલુ કરવા જઈ રહ્યા છીએ યુટ્યુબમાં. થોડા સિનિક વ્યૂ જોડે ટ્રાવેલ એટેનરી પ્લસ થોડાક અમારા મસ્તી ભરા વિડીયો દ્રશ્યો. ઇન્સ્ટામાં જે જોઈન છે એને તો ખબર જ છે કે અમે થોડા કોમેડી વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે હજી તો ધીમે ધીમે. અને પ્લસ અમારો એક ડેલી વ્લોગ કરીને એ બી થોડા જે ઉત્સવ સિનેમેટોગ્રાફી કરે છે તો એમાં તમે એ બી જોઈ શકશો. અને જો ક્યાંય ભૂલચૂક થતી હોય આ વિડીયોમાં તો માફ કરજો અને જણાવજો કે શું પ્રોબ્લેમ છે. અમે આજે બાયનમાં બાવેરિયા સ્ટેટમાં અમે ટેગરેન્સી કરીને જગ્યા છે ત્યાં અમે ટ્રેક કરવા આવ્યા છીએ. ટ્રેકનું નામ છે નોયરોથ. માઉન્ટેનનું નામ છે અને એ ટ્રેક અમે બિગિનર ફ્રેન્ડલી છે તો અમે બહુ ટાઈમથી કર્યો નથી. લાસ્ટ સમરમાં અમે કર્યા હતા થોડા, પાછા આ સમરથી ચાલુ કર્યું છે. આ પહેલો ટ્રેક છે અમારો અને મારા માટે એ જરૂરી હતું કે થોડો બિગિનર્સ માટે જે ટ્રેક હોય એ કરી શકું. હા, એટલે ધીમે ધીમે અમે આગળ વધીએ છીએ. ધીમે ધીમે બ્યુટી એનો રંગ દેખાડતો જાય છે. તમે વિડીયોમાં જોઈ શકશો થોડી ઘણી. તો ઉપર સ્પાર્ક આસે છે. સ્પાર્ક આસે છે ભાઈ, બધે હોય. ઉપર ટિપિકલ બાયરીસ જમવાનું મળે છે લંચ. પણ આપણા કામનું નથી. કાંટો ફોલ જ ખાવાના ને આપણે તો બાયરીસ ખાવાનું એટલે. बाबू मशाई जर्मनी में बटेका नहीं खाया तो क्या सिर्फ बटेका ही खाया एम के बायरीस એટલે તો બટેકા, બીડી અને બિયર. ઓ જર્મનીનું પહેચાન છે એ. 1260 મીટર એ તે સ્પાર્ક આસે છે. અને આ ટ્રેક તમને આઈડિયા આવી ગયો હશે હવે કે કેટલો ઊંચો છે. આ ટ્રેક છે 1260 મીટર ઊંચો, જેમાં એલિવેશન ગેઇન છે 500 મીટર જેવું. અને પીનુડી થાકી ગઈ છે. હા, પણ વ્યૂ બહુ અમેઝિંગ છે ઉપરથી એવું સાંભળવામાં આવ્યું છે, મને નથી ખબર. સો આપણે બધા ભેગા જ જોશું વ્યૂ કેવો છે. આ દાદા અને તું જો, શરમ આવે છે તને? 80 વર્ષના હશે. હા, આરામથી. અને એક તો પ્રેગ્નેન્ટ લેડી બી ચડતી હતી ભાઈ. હા, અને એક છોકરું લઈને. એક તો છોકરું લઈને. એ જ એટલે મિનિમમ 7 થી 8 મહિના પ્રેગ્નેન્ટ હશે. હા. હેલો સેવસ દાદા એની સાયકલ લઈને. Das ist Deutschland. એ જ આટલા આપણે બી કરશું. યપ, હૌસલા બુલંદ રહે. આ છે નોયરુથ કાપેલ, એટલે સમિટ. આ વ્યૂ છે આખું. આ બાવેરિયન આલ્પ્સ છે બધા. અહીંયા ટ્રેક્ટર લઈને આવી ગયા છે, તમે જોઈ શકતા હશો. કેવો છે તારો વ્યૂ? હે, જોરદાર.
જો મોજમાં આવી ગઈ છે. ઉતરવામાં તો એક્સપર્ટ છે એમ ઉતરવામાં અને ઉતારવામાં. કા છોકરીઓ એક્સપર્ટ જ હોય. તો પીનુડી મજા આવે ને તને? હા હવે તું તારું રાખ ને ડોટી તેમાં. માડા કરીને હા એક્સપર્ટ ટ્રેકિંગ એક્સપર્ટ એમ. હા એટલે હવે હા લથડિયા ખાઈએ હજી તો. હા લા 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 લા. હા જઈએ છીએ પીનું. હવે ટેગરન્સીમાં સ્ટાર્ટ છે નીચે, તો સ્ટાર્ટ કરીએ થોડું કંઈક પેટ પૂજા કરીએ. ઈચ રૂમાલ નથી નાખ્યા નકર નાહી શકતા હતા ક્યાં નાહી શકતા હતા ટેગરન્સીમાં તો. હા ભાઈ પાણી અમે તમને દેખાડશું ભાઈ. એક અહીંયા પાણી તળિયું દેખાય એવું પાણી છે. હા એકદમ ચોખ્ખું. જોકે બાયનમાં ઘણા લેક એવા જ છે જેમાં પાણી એકદમ બ્લુ અને મસ્ત છે. તમને આમ લિટરલી કલર દેખાય એ જ પાણીનો. તમે જર્મની ફરવા આવવાનું વિચાર કરતા હો ને તો બાયન સ્ટેટને લિસ્ટમાં 20 લિસ્ટમાં જરૂર રાખજો. ત્યાં તો તમને તમને નેચર આલ્પ્સ બધું જોવા મળશે. એ જ પ્લસ શાંતિ Yep. પીસ. જો ઘડીક આપણે કાંઈ બોલશું નહીં ને તો નકરો ચકલાનો જ અવાજ આવશે. ખબર નહીં વિડીયોમાં સંભળાય કે નહીં પણ આવતો હશે. સો કન્ટિન્યુ કરીએ આપણે ટેગરન્સી. હે ઉત્સવ્યા હા યાર. ક્યાં ગાય છે? આ જો આ છે ટેગરન્સી દેખાડ દઉં. સો હિયર ઇટ ઇઝ. ધીસ ઇઝ ટેગરન્સી. અને આ નાનકડું ગામ છે ત્યાં મને લાગે બહુ ઓછા માણસો રહેતા છે. ધીસ ઇઝ કોલ્ડ પાવેરિયા આઈ થિંક. કમેન્ટ કરજો કેટલું બ્યુટીફુલ લાગે છે તમને. બસ હવે અમારે 30 મિનિટનો ટ્રેક છે નીચે સુધી. એમ ડન. અહીંયા શું કહે ગાયોને પાણી પીવા માટેનું ઓલું છે પાણીની ટાંકી. અહીંયા એકદમ સિસ્ટમેટિક હોય. તમે આ પાણીની ટાંકી છે? હા અહીંયા છે ને ગાય આવે અને અહીંયા જો પેલું છે વાટકા જેવું. હા હા એ વાટકામાં છે ને મોટું નાખે ને એટલે ઓટોમેટિક પાણી આ આવે. વાટક્યો હે ને? હા એમાં ઓટોમેટિક પાણી આવે એની રીતે. ગાય મોઢું નાખે એમાં. હા એટલે પાણી જોતું હોય એટલું નીકળે એટલે વેસ્ટેજ ન થાય અને ગાયને પાણી મળતું રહે. નાઈસ. તો એ આખી સિસ્ટમેટિક. આના માટે આવવું પડે થોડું ઊંચું. ઓહ વાવ. ટ્રેક પાણી ચમકે છે વિડીયોમાં. બહુ ચમકે છે. અને પેલી નાની નાની બોટ બી છે. આ એ જ ટ્રેક છે ને ચડતાય તમને સરપ્રાઈઝ કરે અને ઉતરતાય ઉતરતા તો ઓર સરપ્રાઈઝ કરે ભાઈ. હા કારણ કે હંમેશા થોડીક મહેનત કરી હોય પછી નીચે આવો ને એટલે નો હોય એવી વસ્તુ હોય તો બ્યુટીફુલ લાગે ને એના જેવું છે. અત્યારે તો તું બ્લેક બ્યુટી છે મારી. હોશિયારી બ્લેક નથી હું તડકામાં એવું લાગતો હોય છે. થોડો થોડો લાગે. થોડા 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 થોડા. એ ઉત્સવી આ કેમ બેસી ગયો? અરે તો હું તો જો ગોગડી. વાવ. વાવ નહીં હવે તારો બાપ તળાવ છે. હા હવે જર્મનીની વાવ બસ મોટી વાવ. ધીરુભાઈના જોક મારી દઉં ને
તું તારા બીડે જોક્સ. પણ આ વ્યૂ માટે જોરદાર જગ્યા રાખી છે ભાઈ આ લોકોએ. અહીંયા આ લોકોનું આ સારું છે કે ગમે ત્યાં વ્યૂ પોઈન્ટ રાખે ત્યાં જેમ ઉત્સવ બેઠો છે એમ બેસી જાય બધા. જો આગળ બી લોકો બેઠા છે ત્યાંથી બી સારો વ્યૂ આવતો હશે. ચાલ આપણે નીચે જઈને જોવું. આ જો અહીંયા ને જર્મનીમાં આવી રીતના નેચરલ હની લોકોએ મૂકાઈ છે. અહીંયા ફાર્મર કોઈ હશે એને €12.5 છે ને આપણે આ બોક્સમાં નાખી દેવાના અને અહીંથી તમારે હની લઈ લેવાનું. આ બધું ઓનેસ્ટી ઉપર ચાલે. અહીંયા કોઈ જોવાવાળું નથી, અહીંયા ક્યાંય કેમેરો નથી, પણ તમે લઈ શકો આ વસ્તુ અહીંથી. અને આ એકદમ મને લાગે ત્યાં લગીને વધારે પ્યોર હની હોતું હોય છે જે સુપર માર્કેટમાં ને એમાં મળતું હોય. આમ શ્યોર નથી હું એવી રીતના. શું છે ટ્રેપેનવેગ? શું હોય? હા, હું ટ્રેપેનવેગ હંસા. ટ્રેપ સીડી. ઓકે ટ્રેપ ને સીડી કહેવાય. જર્મનમાં ટ્રેપેન મીન્સ સીડી. ઓકે, તો સીડીનો રસ્તો. વાહ આપણે ઇન્ડિયામાં ભાઈ આવો રસ્તો હોય ને અહીંયા લાઈન હોય ફોટો પડાવવા તો ગાફા કાઢ નાખે આપણે પબ્લિક. તો ગાભા પહેરી નહીં જવાનું. હા બસ તારા માટે. અરે કઈ બી પીના આવી બધી વસ્તુ થોડી હું ખોટી લગાડું તારી. હા, દાંત કાઢવાના હતા ને એટલે તો કાઢ્યા. તો હવે બે ઘાટા અહીંથી નહીં દેખાય. હા, તો જાળવા જ દેખાય પબ્લિકને. કાંઈ વાંધો નહીં પીના. હવે થોડુંક દેખાશે. હવે થીસી સરખી નથી લઈ ગઈ જો ટ્રેપેનવેગ કીધું તું ને. હા, લેટ્સ ગો. ટ્રેપ 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 ટ્રેપ. પરાણની છે. હું કોકને ઓવર ટાઈમ કરાવ્યો છે. છેક સુધી હવે ટ્રેપેનવેગ જ છે. બાઈક મસ્ત અને મકાની જોરદાર. પાછળ આખું તમને વ્યૂ બતાવું. આવી રીતના આખો વ્યૂ છે. આ છે ટેગરેન્સી. આપણે જો ઉપરથી જોતા હતા આવી રીતના. અને આપણે ઓલો પહાડ ચડ્યા હતા ઉપરનો એકદમ. હા, નીચે મેરેજ પાર્ટી જેવું લાગે છે. આઈસ વાફર લીધી છે પાછી એને. છે તમે જોઈ શકો છો આ પાણી કેટલું ક્લિયર છે અહીંયા. આટલામાં એકદમ તમને તળિયું દેખાશે અને સામે બાવેરિયન આલ્પ્સ બધી એકદમ પાણીમાં ઉતરવાની ઈચ્છા થઈ ગઈ પણ કપડાં નથી લાવ્યા આજે. ટેગરેન્સી આ જો ને છપછપિયા કરે છે. થોડા પગ રિલેક્સ કરવું છે. બહુ ઠંડુ પાણી છે. હા, એકદમ થીજી જાય એવું છે. એટલે કોઈ આ નાવા નથી પડ્યા આજે. એ જ હમણાં કોઈ એટલે નથી પણ તમે જુઓ કેટલું ચોખ્ખું પાણી છે.
eat. So, ciao ciao guys. Until next video. Ciao, ciao.